મહાદેવ, કેમ છો બધા? મજામાં મહાદેવ છો? તમને શું લાગતું છે હું ક્યાં છું? એમ હું છું દાદાની હેઠે, સુરત દાદા હેઠે જ છે ને. આ મારા ઉદયભાઈ કોલ કર્યો છે. જય શ્રી રામ. જય શ્રી રામ રહીભાઈ. જય શ્રી રામ. કોને ફોન વાત કરો? કાર્તિકભાઈ બીજી માણસો થઈ ગયેલા છે. શું હાલે ઉદય? બીજી કાંઈ નથી. ક્યાં છો? કરાવવાનો એ કાર્તિક, જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ એમ બોલ. હું બોલ. હા એમ એ બોલે. જય શ્રી રામ કાપા. ક્યાં છો? કોણ અમારું આખું ઘર આવે ક્યારે? જો તું અહીંયા અમારા ઘરે નો દેખાણો ને સાંજે, એટલે તારી વાત છે. પાકું હો, પામ બહાર જવાનું છે પાછું. ઓકે. જય શ્રી રામ. મૂકી દે ફોન. જય શ્રી રામ. ફોન મૂકો. આપણે કાર્તિકભાઈ સાથે વાત કરી છે ને, મઢે ગયેલા છે અને મને ઉદયે ફોન કર્યો કે આવો. આવ્યો. પેપ્સી ખાવા જાય. હાલો ને પેપ્સી ખાતા. હાલો પેપ્સી ખાતા. ગાડી ભલે ચાલો. હું ને ઉદયભાઈ જાવીને પેપ્સી લેતા આવીએ. એ ભાઈ તમે બેઠો બરાબર, અમે લેતા આવીએ. તો ફાઇનલી આપણે 3 પેપ્સી લઈ લીધી છે. અમે 3 જણા છે એટલે 3 લીધી અત્યારે. હાલો, આજે કંઈક મજા આવશે પેપ્સી ખાવાની, બરાબર. હમણાંથી મહેનત કાઢી હોવું બધા પેપ્સી. તો ફાઇનલી આપણી પેપ્સી આવી ગઈ છે. એ ભાઈ અહીંથી આટલા લગી જવાનું, ગાડી લગી હાલતું તો નહીં જ જવાનું. હાલે પેપ્સી તો લે. અહીંયા સઅહીંયા. હા રવિભાઈનું તો આ રવિભાઈનો જ ગેટ છે. 2 ગેટ છે. તો રવિભાઈ બે ગયા અને હું પણ હવે બેસી જાઉં. આ પેપ્સી ખાવાની છે, લઈ જાવ. કાંઈ વાંધો નહીં ભાઈ, રવિભાઈનું જ છે. તો ફાઇનલી આપણે પેપ્સી ખાઈને મળીએ. એટલે મેં તો પેપ્સી ખાઈ લીધી છે ને આ બે જે સસવાળે છે પેપ્સીને, પણ એ ખાવાની અલગ જ મજા છે. કેમ પહેલાંની સસરવાની આ હજી સસવાળે છે. કે વૈયા ખાવાથી. તો આપણે સાંજે જવાનું છે રામ મંદિર. અયોધ્યા નહીં એમ, ભાવનગરમાં રામ મંદિર જવાનું છે. કાલે અમે ગયા હતા વિડીયો શૂટ કરવા. આજે ફરીથી એકવાર અમે જવાના છીએ, કેમ કે આજે છે રામનવમી. તો બધાને અમારા તરફથી શુભકામના. તમે બહુ આગળ વધો એવી પ્રાર્થના. તો બધા લખી જો કોમેન્ટમાં જય શ્રી રામ. બરાબર. હજી અમને કઈ બોલતા આવડતું નથી. રવિ કાંક શીખવાડશે. રવિ આજે કેટલા ઊભા કર્યા એ ન કહેવાય, થોડુંક પર્સનલ વાત છે. ચાલો હવે સાંજે મળીએ. ડાયરેક્ટ આપણે મળીએ એટલે ઉદય જાય પછી મળીએ આપણે, બરાબર. તો વ્લોગમાં બનાવી રહેજો. ના બેસ ને. કેટલા વાગ્યા? એમ ન કહેતા કે કેટલા વાગ્યા? તો વાગી ગયા છે 11:15 અને ઉદય જાય છે હવે ઘરે. ના તું કીધું ને બેઠા બે બીજું તો હું તો બેઠ કામ છે. આજ તો રામનવમી છે એટલે રજા જ હોય. તારા ઘરે ઉભા તારે પીવરાવાનો હોય. મોટો સ્કેન થઈ ગયો છે પણ એ કહેવાનું નથી. ખીચા હોય તો જોઈ લો. તારા ઘરે રસ પીવરાવાનો છે. તારે પીવરાવાનો હોય. મેં પેપ્સી ખવડાવી બે. હા મેં ખવડાવી. હવે તે ખવડાવી હશે હા એમ, બરાબર. તો ઉદયભાઈ પીવડાવે છે રસ. રવિ સાંજે ચિકન ખવડાવશે. મઠ્ઠો. કેટલા વાટકા ખાઈ ગયો હતો? કેટલા વાટકા ખાઈ ગયો હતો? 2 વાટકા ખાઈ ગયો હતો રવિ મઠ્ઠાના. અમારી જેમ થવા મળ્યું કે ચોટી જવા મળી. યાદ આજ ઓલું થઈ તો ગયો. હમણાં વાત તો કરી, આમાં કેવા જેવું નથી વ્લોગમાં. ફાઇનલી ઉદય જાય છે ઘરે.
તો હાલો જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. સાંજે આવું છું, બરાબર? હાંજે હાલો હાથ તો મેળવી દે નાના માણસો. જય શ્રી રામ. આમ જય શ્રી રામ. તમને પણ જય શ્રી રામ. શ્રી રામ. હું તો અહીંથી ગાડીમાં જવાનો હતો કેમ કે હું એનાથી જવાનો છે. ક્યાં? તારા આ રસ્તેથી જવાનું છે. હું લેવા એવા હું કાંઈ લેવા હાલાલામાં ગાડી લઈ આવી. આપા મને તમે જોઈ શકો છો મારું ઘર સામે છે. ફોન કરી 3 માળનું દેખાય તો દેખાય. આંગળી છે ઓલા નાક છે રહી બરોબર. કાકા જાય એને તો. ઓય અહીંયા જય શ્રી રામ બોલતો જા. ભાઈ બેન ઉઈ ગયો છે. મૂડ ઓફ છે ભાઈ. હાલ હવે પાછો ફોન ઘૂમડે છે. ચાલુ તો રાખ. ગીત કરું છું ભાઈ હવે. ઊંચામાં હાલે ને થોડાક હમણાં ઉદયભાઈ એટલે ને ચાલુ કરવું પડે ગીત. તો ચાલો ઉદયભાઈ જાય છે તો જય શ્રી રામ એને પણ કહી દીધું. ચાલો હવે ડાયરેક્ટ સાંજે મળીએ આપણે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મહાદેવ 5 વાગી ગયા છે ને હું પણ જાગી ગયો છું ફાઇનલી. તો અત્યારે આવી ગયો છું સ્ટુડિયોએ. જોઈ શકો છો રસ્તામાં એટલે અવાજ થોડોક સ્લો આવશે. અને અત્યારે જાવ ત્યારે વાત થઈ છે કે રામનવમી છે આજે તો કદાચ રેલી હોઈ શકે છે. તો અત્યારે 24 રેલી હશે તો અમે જઈશું. તો બરાબર કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. ફાઇનલી અમે પહોંચી ગયા છે રામનવમીની રેલીમાં. તમે જોઈ શકો છો. તો હર હર મહાદેવ કેમ છો બધા? મજામાં માર્ગદર્શન. અને આજે છે આપણો બીજો દિવસ અને કાલે બ્લોગ નહોતો એની કરવા એની માટે દિલથી સોરી. આપણે સવારે વાત કરતા હતા રામ ભગવાનના દર્શન કરવા જવાનું હતું. એ હું ઉદય ને રવિ ને કાર્તિક વાત થઈ હતી. આપણે 4 વાગે આપણે જવાનું હતું ને જે રામ ભગવાનના દર્શન કરવા. ત્યાંથી રેલી નીકળવાની હતી તેની માટે કાંઈ દર્શન થયા નહોતા. તો દિલથી સોરી એના માટે. અને હું એના પહેલાંના દિવસે હું ગયો હતો અને રામ ભગવાનનું શૂટ કરવા તો મારે એક પેજમાં બનાવવાનું હતું. તો હું એ ક્લિપ વિડીયોની મૂકવાનો છું. રામ ભગવાનના દર્શન કરી લેજો તમે પણ. અને રેલીમાં ડાયરેક્ટ જવાનું છું. તો કરણનો કોલ આવ્યો હતો 4 વાગે કે ડાયરેક્ટ તું આવી કે જવું છે આપણે. તમે તાત્કાલિક ગયા હતા અને એ પણ બ્લોગ આપણે શૂટ બ્લોગ એન્ડ કર્યું છે. એને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને રામ ભગવાનના દર્શન કરી લેજો તમે પણ. અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આપણે નવા લોક સાથે મળીએ આપણે. તો હર હર મહાદેવ અને જય શ્રી રામ.